બારેજા ધામ નો એડો લાગ્યો છે. બારેજા ધામ આયા વગર ચાલતું નહીં. મન માતાને જોયા વગર ચાલતું નહીં. મન માતાને સાંભળ્યા વગર ચાલતું નહીં. રામ તો જો આવું થતું હોય ને તો સમજી લેજો તમે મારી ભક્તિમાં જાગ્યા હશો. મારી ભક્તિનો રંગ લાગ્યો છે. આનું નામ માનો પ્રેમ કહેવાય, માની ભક્તિ કહેવાય કે બસ જુઓ તો જોવાનું જ મન થાય, સાંભળો તો સાંભળવાનું જ મન થાય. અને કોઈ મારી ચર્ચા કરતું હોય ને તો કાન દઈને એકદમ એકાગ્ર થઈને સાંભળવાનું મન થાય. આનું નામ પ્રેમ કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય. ભલે પણ પહેલેથી જ થોડા કરતા ભક્તો વધતા ગયા, અને જેમ જેમ ભક્તો વધતા ગયા કંઈક નું કંઈક મેં જીવનમાં કંઈક નું કંઈક પ્રદાન કર્યું છે, કંઈક નું કંઈક એવું આપ્યું છે જેથી કંઈક ને કંઈક વાતે મારા ભાવિક ભક્તોને, બારેજા ધામ આવનારા ભાવિક ભક્તોને બારેજા ધામ આવવાથી પ્રસન્નતા મહેસૂસ થાય છે, સંતુષ્ટતા મહેસૂસ થાય છે, અર્થાત સુખ અનુભવાય છે, આનંદ લાગે છે. તો ધીરે 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 ભક્તોની સંખ્યા વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ, વધતી ગઈ. આ સંખ્યા એટલી વિશાળ થઈ ગઈ છે કે મારા માતાને વિચારવું પડે છે કે થોડા કરીને લાવું જેથી અહીં સમાવેશ થઈ જાય. એટલે અમુક ભાવિક ભક્તોને એવું બનતું હશે કે દર રવિવાર આવવું હોય પણ કદાચ 2-4 રવિવાર આવવાનો મેર ના આવે. ઘણા એવા હશે કંઈક ને કંઈક મજબૂરી આવા તે પણ વારા ફરતી બધાને વારા ફરતી બોલાવું છું. જો તમામ ગુજરાતના મારા ભક્તો ભેગા કરું ને તો આ બારેજા નાનું પડે. પણ જેટલી વ્યવસ્થા હશે, જેટલી સગવડ છે એ પ્રમાણે કરવું પડે ને. હા, નહીં તો મારા ગોડા ભક્તો છે બધાય. બારેજાની કોઈ ગલી કોઈ સોસાયટી બાકી ના રાખે જો મારા ભક્તોનું સાધન ના પડ્યું હોય. એવું થાય કે નહીં? એ બધું જોતા, એ બધું ધ્યાનમાં લેતા આ ગાદીનું આયોજન કરાવડાવું છું. પણ તમારા ભાવિક ભક્તોનો સાથ સહકાર એવો છે, બધા એકદમ શિસ્તાથી આવે છે, વિનમ્રતાથી આવે છે, અને એકદમ શાંતિ ભર્યું માહોલ રાખવાનો મતલબ દરેક ભાવિક ભક્તો એકબીજાને સાથ સહકાર આલે છે. બહાર ભલે ગમે તેવો તમારો સ્વભાવ હોય પણ બારેજા ધામમાં પગ મૂક્યા પછી તમારા 2 હાથ જોડેલા જોડેલા જ જોઉં છું માતા. બહાર ગમે તેવી પ્રપંચની વાતો કરતા, તમે આ સંસારની દુનિયાની વાતો કરતા, પણ બારેજા ધામમાં જેવો અહીં પગ મૂકશો ને એટલે ભગવાન માતા સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. ભગવાન માતાજી સિવાય બીજી કોઈ વાત સાંભળવા નહીં મળતી હોય. અને ભગવાન માતાજીની વાત સાંભળતા, બધા ભક્તોનો એકબીજાનો અનુભવ સાંભળતા તમને એક અલૌકિક આનંદ આવતો હશે. તમે ગાદીનું તો શરૂઆત, આપણે પ્રવચનની શરૂઆત 6:30-7 વાગે ચાલુ થાય. કોઈ ભક્તો સવારથી આવી જતા હોય, કોઈ 2-4 કલાક પહેલા આવી જતા હોય. પણ અહીં આવતા હશો ને તો બધાનો અનુભવ તમે સાંભળતા હશો. કોઈ નવા ભક્તો આવ્યા હશે, કોઈ માનતા હશે તો એકબીજાને પૂછતા હશો ક્યાંથી આવ્યા તમે, તો કે અમે સુરતથી આવ્યા, કોઈ કે અમે બરોડાથી આવ્યા. કેટલા સમયથી આવો છો? કે આટલા સમયથી. તો કે એકબીજાના માતાજીના અનુભવ કે. અને હું બધાના અનુભવ જોવા જાઉં ને તો 90% ભાવિક ભક્તોના મુખે એક જ વાત નીકળે છે, ખુખાર મેલડીની વાત ના થાય. આ હું નહીં કહેતી હો, મારા ભક્તોના શબ્દો છે. બોલતા બોલતા આ વાત આવી જ જાય.
એવો ગર્વ છે તમને મારી પર. હા તો આવો ગર્વ રાખજો, અમે ખુખાર મેલડી વાળા છીએ. રામ, આ પ્રેમના ભક્તિના કારણે જ હું માતા આટલી હસીન મારા ભક્તો જોડે વાત કરું છું, એકદમ પ્રેમ ભાવપૂર્વક. જાણ મારા પોતાના દીકરા છે એ રીતે વાલ કરી, હાથ ફેરવી અને માં પોતાના દીકરાને કંઈક નું કંઈક જીવનમાં કંઈક શીખ આલતી હોય ને, એવી રીતે તમારી માએ કદાચ જે શીખ નહીં આલી હોય ને, એ ખુખાર મેલડી આલી છે. કેમ કેમ? મારી ફરજ છે, આ મારું કર્તવ્ય છે, આ મારું ધર્મ છે. એક સમય તમે મને માતાને કશું જ નહીં આપો, કશું જ નહીં આપો, મારા માટે કશું જ નહીં લાવો, ના ફૂલ, ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, કશું જ નહીં લાવો. ખાલી હાથે જશો, ખાલી હાથે આવશો. છતાં પણ જે મને દિલથી માનતું હશે ને, એવા ભક્તો જોડે મારી કોઈ માગણી નહીં, કોઈ માગણી નહીં. ના શ્રીફળ, ના ચૂંદડી, ના અગરબત્તી, ના પેડા, ના કોઈ જાતની વસ્તુ નહીં. પણ છતાંય મારા લાખો ભાવિક ભક્તો કંઈક ને કંઈક મારા ધામમાં કંઈક ભેટ લઈને આવે છે ને, કે માં હું તારી માટે આ લાયો, માં હું તારી માટે આ લાયો. તો એ બધું તમારું હરખથી પ્રેમ ભાવપૂર્વક હું સ્વીકાર કરું છું. કેમ? તમે મને માં કીધી છે ને, તો માની હું ફરજ નિભાવું છું. બારે જા ધામ આવનારા તમામ ભક્તોને જેને વિશ્વાસ છે, જેને શ્રદ્ધા છે, જેને જીવન સમર્પણ કરી દીધું છે કે માં હવે તારા વગર અમારું કોઈ નહીં, એવા ભક્તોનો અનુભવ થયો હશે કે માં આજે ભલે દુનિયા અમને ના બોલાવે કઈ નહીં, પણ માં તું અમારી જોડે છે ને, એટલે અમને ક્યારેય એકલાપણું નહીં લાગતું. રામ, તો બારેજા ધામમાં તમને કંઈક એવું મળે છે કે જેને ખરેખરમાં જન્મો જન્મથી જેની ખોટ હતી, કંઈક એવી વસ્તુ તમને પ્રાપ્ત થાય છે અહીંયાથી કે જે જન્મો જન્મની જેની ભૂખ હતી, જેની શોધમાં હતા, એ વસ્તુ અહીં મળે છે. એટલે અપાર સુખ, અપાર આનંદની અનુભૂતિ થતી હશે. તમે ભલે દુનિયામાં જગતમાં બધી જગ્યાએ ફર્યા હશો, ક્યાંક ને ક્યાંક ફરવાના આયોજન થાય, બધી જગ્યાએ જાઓ, લગ્ન પ્રસંગમાં જાઓ, બધી જગ્યાએ, પણ દુનિયામાં તમે બધી જગ્યાએ ફર્યા હશો, પણ બારે જા ધામ આવવાથી જે આનંદ ને ખુશી થતી હશે ને, એ તમે અનુભવ કર્યો હશે કે બીજે ક્યાંય નહીં આવતી. તો કંઈક એવું મળે છે કે જેની ખોટ છે, ખોટ હતી જન્મો જન્મથી, જેની ભૂખ હતી જન્મો જન્મથી, એવું કંઈક અહીં પ્રાપ્ત થાય છે. તો શું મળે છે? દરેક જીવને, પશુ પક્ષીથી જીવ જંતુથી માંડી મનુષ્ય, બધા જ જીવને એક જ વસ્તુની ખોટ હોય છે, પ્રેમની. શેની ખોટ? પ્રેમની. કે કોઈ મને એવું મળે કે જે મને સમજી શકે, જે કોઈ એવું મળે મને કે આ જીવન મારી સંભાળ રાખે, કોઈ એવું મળે મને કે જેના સહારે આખું જીવન હું ભરોસો કરીને આખું જીવન આખો બંધ કરીને જીવી નાખું. આ સંસારમાં દરેક જીવને પ્રેમની ભૂખ છે. કીડીથી લઈ અને મનુષ્ય સુધી જેટલા બી જીવ છે, બધા પ્રેમના વાલના ભૂખ્યા છે. એ આ વાલ સંસારમાં નહીં મળતો ને, એટલે મારા જેવી માતાના પારે આવીને વાલ કરતા શીખ્યા છો. તમારી અંતર આત્મામાં પૂછો, તમારા પરિવારમાં બધાય હશે, તમારા સગા સંબંધીઓ ઘણા હશે, મિત્રો ઘણા હશે, બધા હશે આ સંસારમાં, પણ માં જેવો પ્રેમ કોઈ નહીં કરે. નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ, એકદમ નિસ્વાર્થ.
હું માં એવી છું કરુણામય, કદાચ આ જીવન માટે સુખી કરી નાખું, આ જીવન માટે તમને કાયમ માટે સુખી કરી નાખો, જીવનમાં બધું જ આપી દઉં, માન સન્માન ઇજ્જત રૂપિયા ગાડી બંગલા બધું આપી દઉં, છતાંય તમે મને કોઈક દિવસ યાદ નહીં કરો ને તોય હું ક્યારેય ખોટું નહીં લગાડું. એ માં છું કે તે મને યાદય ના રાખ્યો. પણ મારો વાલ ને મારો પ્રેમ એવો છે કે એક વખત બારેજા ધામ આવી જેને જેને આ પ્રવચન સાંભળ્યો ધ્યાનથી એના હૃદયમાં વસી જઈશું. મેં તમારા ઘેર મારા ભક્તોના ઘરમાં મેં ક્યારેય મારી માતાના દીવા નહીં કરાયા કોઈ દિવસ. બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કહું છું, કોઈ દિવસ બારેજા ધામ ખુખાર મેલડીનો દીવો કોઈને ઘેર કરાયો ના. મેં હૃદયમાં દીવો જલાયો છે. અસલી દીવો ક્યાં પ્રગટે? હૃદય મંદિરમાં બેહી ગઈ અને એ મંદિરમાં મારા નોમ